સ્વાગત છે। નીટ પેપર લીક મામલે ગાંધીનગર વિરોધ પ્રદર્શન કરવા જતા કોંગ્રેસના 6 નેતાઓની કરાઈ અટકાયત। હાલમાં નીટની પરીક્ષાના પેપર લીક સંબંધે વિદ્યાર્થીઓ તથા વિપક્ષ દ્વારા સરકાર વિરુદ્ધ કરવામાં આવતા વિરોધ પ્રદર્શન બાબતે અત્રેના અરવલ્લી જિલ્લાના LIB શાખા તરફથી જરૂરી નાકાબંધી કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને તકેદારી રાખી પોલીસ સ્ટેશન વિસ્તારના જિલ્લાની હદની ચેક પોલીસ સ્ટેશન કાર્યરત કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને અંતરેના આંબલિયારા પોલીસ સ્ટેશન વિસ્તારના ભુડાસણ ચેકપોસ્ટે ખાતે નાકાબંધી કરી આ બાબતે વાહન ચેકિંગની કામગીરી ચાલુ હતી। તે દરમિયાન અત્રેના બાયડ તાલુકાના જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભરતભાઈ જીવણભાઈ પટેલ રહે તેનપુર તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી નાઓની આગેવાનીમાં તેમની સાથેના વિપક્ષના કાર્યકર્તા ચૌહાણ રણજીતસિંહ વખતસિંહ રહે લીંબ તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી તથા બાયડ તાલુકાના મહિલા કોંગ્રેસ પ્રમુખ અંજનાબેન રણજીતસિંહ ચૌહાણ તથા ઝાલા બળદેવસિંહ ગુલાબસિંહ ઝાલા રહે ડાભા તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી તથા ભગીરથસિંહ જયેન્દ્રસિંહ ચૌહાણ રહે આંબલિયારા તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી તથા ભગતસિંહ જયસિંહ રાજપૂત રહે આંબલિયારા તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી નાઓએ ગાંધીનગર મુકામે ઉપરોક્ત વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જતા હોવાનું શક વહેમ જણાઈ આવતા સત્રી વિપક્ષના 6 માણસોને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે 14 વાગ્યે ડિટેન કરવામાં આવેલ છે અને સદર વિરોધ પ્રદર્શનનો અવસર પૂર્ણ થયેથી મુક્ત કરવામાં આવેલ છે। રિપોર્ટર મણીલાલ પરમાર બાયડ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।